નમસ્કાર દર્શક મિત્રો, આપણામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજાય છે, વાત થાય છે, જ્ઞાન અપાય છે અને એ છે ગીતાજીનો સંદેશ, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ સાધના કરવી હોય, અર્થ સાધના કરવી હોય, વિદ્યા ઉપાસના કરવી હોય, જે કંઈ કરવું હોય તે જો શરીર સારું નથી તો તમે કશું જ કરી શકતા નથી. અંગ્રેજીમાં એવું કહે છે કે હેલ્ધી માઇન્ડ ઇન એ હેલ્ધી બોડી. તમારું શરીર સ્વસ્થ છે તો વિચારો સ્વસ્થ આવશે, તમારામાં હકારાત્મકતા દેખાશે, તમારી સર્જકતાને વેગ મળશે અને તમે દુનિયાને માણી શકશો. અને એટલા માટે શરીર સ્વસ્થ હોવું એ ચાર સુખોમાંનું પહેલું સુખ ગણવામાં આવ્યું છે ગુજરાતીમાં. પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમે જો જાતે જ સ્વસ્થ નથી તો તમને બાકીની કોઈ વસ્તુ નહીં ગમે, અને જાતે સ્વસ્થ છો તો મજા જ મજા છે. અને એ સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. આમ તો ચર્ચાનું મૂળ ઊભું કર્યું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 આવ્યો, હમણાં જ બહાર પડ્યો, અને એના તારણોમાંની પહેલું તારણ ચોંકાવી દે એવું નીકળ્યું. એ તારણ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4, જેમાં કુપોષણથી પીડિત બાળકોની સંખ્યા 63% હતી 6 મહિનાથી 5 વર્ષની વચ્ચેના વય જૂથમાં. એ વધીને અને તે પણ ખાસી 70% 63% ઉપર વધી છે, એટલે 26% વધીને 80% થઈ. આ વધારો ન સમજાય તેવો છે. એક બાજુ ફૂડ ફોર ઓલ ની વાત થાય છે, એક બાજુ બાલ સખાથી માંડીને બાળક અને માતાના સ્વાસ્થ્ય માટેની અનેક યોજનાઓ પ્રવર્તમાન છે, ચાલે છે. ત્યારે આવું થાય તે કેમ પોસાય? બીજી વાત છે કે કોઈ પણ દેશનો ભવિષ્ય શું હશે? ઇફ યુ વોન્ટ ટુ પ્રોજેક્ટ ધ ફ્યુચર ઓફ એની કન્ટ્રી, તો એનું બાળપણ આજે અને યુવાની કઈ રીતે મોટી થઈ રહી છે, કઈ રીતે ઉછરી રહી છે, એ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. જે દેશનું બાળપણ અગાઉ પણ આપણે જોઈ ગયા, ગુજરાતની જ વાત હતી કે 50% કરતા વધારે હતાશાના કેસ, ડિપ્રેશનના કેસ એ 14 વર્ષથી નીચેના વય જૂથમાં છે, અને 75% કરતા વધારે હતાશાના કેસ, ડિપ્રેશનના કેસ એ 24 વર્ષથી નીચેના વય જૂથમાં છે. હવે આવી વાત કુપોષણની. 6 મહિનાથી માંડીને 5 વર્ષના બાળકો, એમાં 80% કુપોષિત હોય, એનો અર્થ એ થયો કે કમસે કમ કુપોષણના ક્ષેત્રમાં તો સામ્યવાદ આવી ગયો છે. ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાંય કુપોષણ છે અને અમીરીમાં માલતા લોકોમાંય કુપોષણ છે. નહીં તો 80% જેટલા બાળકો કુપોષિત ના હોય. અને એમાં જે લોકો ઓબીસ છે, જે વધારાના જે ઓબીસ, એટલે પોતાના વજન એનું ઊંચાઈ કરતા ઘણું વધારે છે, એ ઉમેરીએ તો કદાચ દેશના 85% બાળકો એ કાં તો જાડિયા પાડિયા છે, પણ એ ટકાવારી ઓછી છે, જેને રોલીપોલી કહે છે, પણ 80% બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. ગર્ભવતી મહિલાઓની માતાના કિસ્સામાં પણ આ કઈ સ્થિતિ બહુ સારી દેખાતી નથી. ત્યારે આજે મૂળભૂત તત્વતઃ ચર્ચા કરવી છે, કોઈ પણ આંકડાની ઝંઝટમાં ખોવાયા વગર આજે ચર્ચા કરવી છે
અને એ ચર્ચા NFSH 5 પૂરતી સીમિત નથી રાખવી. એ ચર્ચા માત્ર કુપોષણ અને બાળકોનું કુપોષણ અને એમની વજન એમની ઊંચાઈ ના વધે, થીંગણા રે એટલે સ્ટન્ટિંગ, વેસ્ટિંગ એટલે ઉંમર પ્રમાણે ઊંચાઈ હોય પણ વજન ના હોય, અને સિવિયરલી વેસ્ટિંગ ઊંચાઈની પ્રમાણમાં ઘણું ઓછું વજન ધરાવતા હોય તેવા બાળકોની વાત નથી કરવી. આ ચર્ચાના ભાગરૂપે થાય તો જુદી વાત છે, પણ માત્ર ને માત્ર કેમેરાનું ફોકસ એના પર નહીં રહે. આજે આપણે વાત કરવી છે સમગ્રતયા પોષણની. કારણ કે જો પોષણ નહીં હોય તો શરીરમાં રોગ અવરોધક શક્તિ નહીં હોય, અને રોગ અવરોધક શક્તિ નહીં હોય તો તમે માંદગીની જિંદગી જીવશો અને તમારી સરેરાશ અપેક્ષિત જે આયુષ છે એ આયુષ્યમાં વધારો ના થાય તો વાંધો નહીં, પણ ઘટાડો થશે. આમે માંદલા રહીને જીવવામાં કઈ માલ નથી, અને એટલે આશીર્વાદ પણ અપાય છે તો એવા અપાય છે કે શતમ જીવે શરદ, તમે 100 શરદ જીવો, એ અધૂરા આશીર્વાદ છે. શતમ ગ્રાણે ન શરદ, તમે 100 શરદ સૂંઘી શકો. શતમ પશ્યે ન શરદ, તમે 100 શરદ જોઈ શકો એવી તમારી આંખો તેજસ્વી હોય. શતમ રોયાન શરદ, તમે 100 શરદ સમજી શકો એ પ્રકારનું તમારું મગજ ચાલતું હોય. એટલે આંખ, નાક, મગજ, કાન બધેથી સાબુત હો એવું આરોગ્યપૂર્ણ 100 વર્ષનું જીવન જીવો, એવા આશીર્વાદ છે. એને ટૂંકાણમાં આપણે શતમ જીવે શરદ કહીએ છીએ. ત્યારે આજે પોષણના અભાવે અથવા આપણે સાચું ખાતા નથી એના કારણે જે પ્રશ્નો ઉભા થાય છે એ પ્રશ્નોને સમજવા માટેનો આજની આખી ચર્ચામાં એક નમ્ર પ્રયાસ રહેવાનો છે. આ ચર્ચા એ માત્ર એક જ વ્યક્તિ ચર્ચામાં ભાગ લેશે આજે, એ એની વિશેષતા છે. જેના કારણે વિષયાંતર ન થાય, વિષય નિષ્ણાતને પૂરતો સમય મળે, અને તમે સાંભળો છો તો તમે આ ચર્ચાના અંતે કંઈક લઈને ઉઠો. ખાસ કરીને માતાઓ, બહેનો અને જે બાળકો ઉછરી રહ્યા છે એમના મા બાપો, બાળક જેમના ત્યાં આવવાનું છે એવી સગર્ભા બહેનો અને એમના પતિઓ, એમની સાસુઓ, આ બધાને આમાં રસ પડે એવી સમાજના દરેક વર્ગને સ્પર્શતી વાત આજે આપણી સમક્ષ મૂકવાના છે ડોક્ટર રૂપલબેન દલાલ. IIT મુંબઈમાં સિતારા એટલે સેન્ટર ફોર ટેકનોલોજી ઓલ્ટરનેટિવ્સ ફોર રૂરલ એરિયાઝ વિભાગમાં રૂપલબેન એડજંક્ટ એસોસિએટ પ્રોફેસર છે. અને IIT મુંબઈ એટલે હમણાં થોડા સમય પહેલા દુનિયાની 200 યુનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર થયું હતું. એમાં 150 સુધી તો આપણે ક્યાંય સ્કોર નહીં કરી શક્યા, પણ 151 પછી 151 થી 200માં આપણી 3 યુનિવર્સિટીઓ આવી. એમાં 152માં નંબરે સૌથી પહેલી આપણી યુનિવર્સિટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ. મને ગર્વ એટલા માટે છે કે હું એ કોલેજનો 1969 થી 71 સુધીની બેચનો પોસ્ટ ગ્રેજ્યુએટ છું. રૂપલબેન એ કોલેજમાં પ્રોફેસર છે, અને એમનું કામ ગર્ભવતી, નવજાત અને યુવા ન્યુટ્રિશનના એ નિષ્ણાત છે. જાતે મેડિકલ ડોક્ટર છે, MD પેડિયાટ્રિક્સ છે. અમેરિકામાં તબીબી પ્રેક્ટિસનો 1 દાયકા કરતા પણ વધુ અનુભવ છે. મહારાષ્ટ્ર અને ગોવા સરકારના આરોગ્ય વિભાગના સલાહકાર પણ રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને ધરમપુર વિસ્તારમાં કુપોષણને નાથવા રૂપલબેન સક્રિય કામ કરી રહ્યા છે. મુંબઈમાં પણ ઝોપડપટ્ટી વિસ્તારોમાં એમની કામગીરી આ દિશામાં સંશોધનની અને એમાં કઈ રીતે સુધારા કરી શકાય તે માટેની સઘન કામગીરી રૂપલબેને હાથ ધરી છે. વિદેશથી ત્યાંનો અનુભવ લઈને, જેને કહેવાય કે હાઈલી ક્વોલિફાઈડ, અતિ ઉચ્ચ કક્ષાની શિક્ષણ અને અનુભવ મેળવીને આપણા દેશમાં એઓ પરત આવ્યા છે. અને પરત આવ્યા છે અને એવા ક્ષેત્રમાં છે કે આપણને ગૌરવ થાય કે ના, ગુજરાતની દીકરી IIT મુંબઈમાં આટલી ઊંચી પોઝિશન પર, આટલા ઉચ્ચ સ્થાન પર પહોંચી છે.
રૂપલબેનને અભિનંદન આપીએ, ગુજરાતી તરીકે આપણે અભિનંદન આપીએ અને ભારતીય તરીકે પણ કે અમેરિકા જેવા દેશની દોમ સાહેબી છોડીને અનેક પ્રકારની તકો મળતી હોય તે છોડીને રૂપલબેને ભારતને પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું અને આઈઆઈટી મુંબઈમાં જોડાયા. એ માટે દેશવાસીઓ તરીકે પણ એમને અભિનંદન આપીએ, ગુજરાતીઓ તરીકે પણ વધારે ઉમળકાથી અભિનંદન આપીએ. રૂપલબેનની સાથેની ચર્ચાની શરૂઆત કરવી છે એક થોડોક હટકે પ્રશ્નથી. રૂપલબેન, સ્વાગત છે આપનું આ ચર્ચામાં. અમને આનંદ છે આપે સમય ફાળવ્યો અને આ ચર્ચામાં જોડાયા છો. મારે આપને પૂછવું છે કે આપ આઈઆઈટીમાં છો અને આઈઆઈટી તો દેશની ટોચની યુનિવર્સિટી ખરી, પણ એન્જિનિયરિંગ એક્સેલન્સ માટેની સંસ્થા છે. આપ મેડિકલ ડોક્ટર છો, તો આપ આ સિતારામાં કઈ રીતે જોડાયા અને આપનું કાર્યક્ષેત્ર શું છે? આપ ખરેખર કરો છો શું ત્યાં? એકચ્યુઅલી સૌથી પહેલા તો ડોક્ટર વ્યાસ, તમારો બહુ જ આભાર માનું છું કે મને અહીંયા તમારા ત્યાં પ્રોગ્રામમાં મને બોલવાની તક મળી છે. દેટ્સ માય પ્રિવિલેજ રિયલી. એકચ્યુઅલી ઇટ્સ અ જર્ની. તો મારી જર્ની માટે હું તમને કહું કે હું આઈઆઈટી સુધી કેવી રીતના પહોંચી. તો 2006માં 2006માં અમે લોકો અમેરિકા છોડીને પાછા આવ્યા. અમારે ભારતમાં કામ કર્યું હતું. અમે લોકો જો કે અમેરિકાના સિટીઝન છે, બટ એકદમ સ્ટ્રોંગ કરિયર હતું. બટ અમારે ભારતમાં આવીને વી વોન્ટેડ ટુ વર્ક, અને અમારી દીકરી હતી તો મારે ત્યાં અહીંયા આવીને એને ઉછેરવી હતી. પછી હું આવીને એક હોસ્પિટલમાં મેં જોઈન કરી. ત્યાં મુંબઈમાં એક વાડિયા હોસ્પિટલ છે, ત્યાં મેં જોઈન કર્યું. અને મારી જે ટ્રેનિંગ હતી અમેરિકામાં, ઇટ વોઝ મોર હોસ્પિટલ બેઝ ટ્રેનિંગ હતી મારી. એટલે હોસ્પિટલમાં જ્યારે માંદા છોકરા આવે ત્યારે કેવી રીતના એને સ્ટેબિલાઇઝ કરવા, કેવી રીતના એને બેસિકલી ક્રિટિકલ કેર કહીએ ને આપણે, જો મોર ઓફ ઇમરજન્સી મેડિસિન. તો એમાં હું ઘણા વર્ષોથી કામ કરતી હતી. તો આઈ થોટ કે ચાલો હું ઇમરજન્સી મેડીમાં હું જાઉં, પણ મને આઈ વોન્ટેડ ટુ વર્ક ફોર આપણા ગરીબ બાળકો માટે. તો હું એક ચેરિટેબલ હોસ્પિટલમાં કામ કરવા ગઈ. પણ ત્યાં આઈ નોટિસ કે જેટલા પણ બાળકો ત્યાં દાખલ થતા હતા એ બધા જ કુપોષિત હતા. અને જુલાબમાં, ન્યુમોનિયામાં, બીજા બધા એટલા બધા ડિઝીઝમાં એ લોકો દે વર સો ક્રિટિકલ, તો ઇવન ઇન મુંબઈ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ સેવ ધેમ, કારણ કે મશીન્સ બરોબર નતા ચાલતા ચેરિટેબલ હોસ્પિટલમાં. એ બધું ઘણું બધું ઇશ્યુઝ હતા, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જે કહીએ ને તે. તો મને થયું કે હવે હું અમેરિકાથી આ બધી ટ્રેનિંગ લઈને આવી છું, પણ એ મને કામમાં આવવાની નથી. તો પછી વોટ આઈ ડિસાઇડેડ કે મને થયું કે ચલો આ બાળકોને હું એકદમ સાજા કરું. સાજા ઇન સેન્સ કે ખાલી દવા આપને સાજા નહીં, પણ તમે જેમ કીધું એને હેલ્ધી બનાવો. અને એ લોકોને જો જુલાબ અને ન્યુમોનિયા ના થાય તો દે ડોન્ટ હેવ ટુ કમ ટુ હોસ્પિટલ ટુ ગેટ એડમિટેડ. તો પછી એ કામ કરવા માટે પછી મારે સ્લમમાં જઈને મેં ક્લિનિક ચાલુ કર્યા. અને ધીસ વોઝ ઇન કોલેબોરેશન વિથ એક એનજીઓ હતું, ફાઉન્ડેશન ફોર મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ. ત્યાં જઈને અમે લોકોએ બધા સ્લમોમાં ક્લિનિક, હેલ્થ એન્ડ ન્યુટ્રિશનના ક્લિનિક ચાલુ કર્યા. ના હવે તમે ઇમેજિન કરો કે મારી એમડીની ટ્રેનિંગ અમેરિકા થઈ છે, ત્યાં આઈ વોઝ યુઝ ટુ સીંગ એકદમ મોટા એકદમ ઓબીસ ચિલ્ડ્રન, એ લોકોના બચ્ચાના વજન 4-4 કિલોના. અને હું જ્યારે સ્લમમાં ગઈ તો મેં જોયું કે પ્રેગ્નન્ટ મધરનું વેઇટ પણ નહોતું વધતું બરોબર. બર્થ વેઇટ વોઝ વેરી લો, 2 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 2.5, માંડ 2.5 કિલો હોય સ્લમના બચ્ચાઓનું વજન. અને પછી 6 મહિના સુધી લોકોનું બરોબર બ્રેસ્ટ ફીડિંગ હતું નહીં. અમેરિકામાં તો તરત જ ફોર્મ્યુલા આપી દે, પણ દેટ વોઝ નોટ ધ પોઈન્ટ. આઈ વોન્ટેડ ચિલ્ડ્રન ટુ બી હેલ્ધી, મધરના માના દૂધથી. અને પછી 6 મહિને અમ લોકોને ખબર પડી કે સ્લમના બચ્ચાઓ પણ એ લોકો બિસ્કિટ ખવડાવે, અને મારી બિસ્કિટ કે ગમે તે બધા અલગ અલગ બિસ્કિટ આપીને ચાલુ કરતા હતા. અને છોકરાઓને એટલું જંક આપતા હતા, અને એટલું ખરાબ હતું એ જે સિચ્યુએશન હતી, ધ ન્યુટ્રિશન લેવલ. અને એકચ્યુઅલી મેં છેલ્લા 13 વર્ષ મેં શીખી છું, મારા જાતે શીખી છું. મને કોઈ ન્યુટ્રિશનની ટ્રેનિંગ નથી મળી ત્યાં, અમેરિકામાં પણ નથી મળી, અને ઇન્ડિયામાં પણ MBBS લેવલ પર ન્યુટ્રિશનની ટ્રેનિંગ અમને ડોક્ટરોને આપતા જ નથી, અનફોર્ચ્યુનેટલી. અને પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વી મોનિટર્ડ અબાઉટ 10,000 ચિલ્ડ્રન, નોટ ઓનલી ઇન મુંબઈમાં, પણ ઇવન ગુજરાતના ગામોમાં, મહારાષ્ટ્રના ગામડાઓમાં,
અને પછી અમે લોકોએ ડેટા પ્રેઝન્ટ કર્યો ઇન વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ કોન્ફરન્સ, અને ડેટામાં અમે દેખાડ્યું કે બેઝિકલી જસ્ટ બાય મધરને આપણે શીખવાડીએ કે શું ખાવાનું, ઘરનું ખાવાનું શું ખાવાનું, બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક કેવી રીતના કરવાની, અને 6 મહિને બચ્ચાને શું ખવડાવવાનું, કેવી રીતના ખવડાવવાનું, એના પરથી 80% બાળકો અમારા જે હતા તે કુપોષણમાંથી બહાર નીકળી ગયા. એટલે અમને કોઈ કશું જ ઉપરનું ખાવાનું નથી આપ્યું, અમે કશું જ ઉપરના અમે કંઈ પણ નથી આપ્યું, ફક્ત માને સલાહ આપી છે. એટલે કાઉન્સિલિંગ પર અમે બહુ જ ધ્યાન આપ્યું. અને પછી વન્સ ધેટ ડેટા કેમ આઉટ, IIT બોમ્બે અપ્રોચ અને કે the Sitara department is basically working on there's a something called CHINU, Child Nutrition Center, okay, which is a big part of Sitara department. So Sitara works on different problems of rural areas, as you said, Center for Technology Alternatives for Rural Areas. So basically some of the rural area problem is water, energy, infrastructure, all that, right? But one more problem that is very critical in India is child malnutrition. તો જે ચાઇલ્ડ છોકરાઓનું જે કુપોષણ છે એના પર ડોક્ટર સતીશ અગ્નિહોત્રી, હી ઇઝ અવર, ત્યારે હી વોઝ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, હી વોઝ બેઝિકલી એક્સ આઈએસ ઓફિસર, અને he was working at Odisha as a principal secretary on WCD, and under him stunting level had come down remarkably, malnutrition level had come down remarkably. So એમને માટે એટલો એકદમ important એમના માટે ટોપિક હતો, તો he created this child nutrition center where he got all the experts in the field to work with him to work on basically solution, because આપણને ખબર તો છે કે આ પ્રોબ્લેમ છે, રાઈટ, પણ હવે સોલ્યુશન શું કાઢવાનું એનું, અને એ પણ નેશનલ લેવલ પર કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતના કરવાની આપણે. So that's how he got few professors in, અને that's how I joined IIT Bombay. અને બીજું પણ એક હતું IIT Bombay માં, એક બીજું ડિપાર્ટમેન્ટ છે કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. તમે માનશો નહીં કે IIT બોમ્બે ના જે એન્જિનિયરિંગ પ્રોફેસર્સ છે, તે each and every department જે છે તે બધા આપણા પોષણ ઉપર એટલું કામ કરી રહ્યા છે. આઈ વિશ તમે કોઈ વાર આવો તો હું તમને આઈટી દેખાડીશ, અને હું તમને બધા ડિપાર્ટમેન્ટ લઈ જઈશ અને તમને દેખાડીશ કે શું સરસ એન્જિનિયરિંગ લોકો બધા કામ કરે છે, એન્જિનિયર્સ. તો બીજું એક ડિપાર્ટમેન્ટ છે કેમિકલ એન્જિનિયરિંગ. they were basically starting this health spoken tutorial. જેમ કે તમે આપણે જેમ અત્યારે છોકરાઓ બધા ઓનલાઈન ભણે છે, રાઈટ, એવી રીતના this IIT Professor Kanan Mogdale, what he has done કે he has created those tutorials in local language. જે આપણે local language કહીએ ને, જે ભારતની 22 કોન્સ્ટિટ્યુશન લેંગ્વેજમાં એમણે પહેલા એન્જિનિયરિંગના ટ્યુટોરિયલ નીકાળ્યા, રાઈટ, અને પછી થોડા વર્ષો પછી તે સેડ કે અચ્છા હવે મને હેલ્થ એન્ડ ન્યુટ્રિશન પર આ ટ્યુટોરિયલ બનાવવા છે. સો that's how I came in to help him to create the content. આપણે કહીએ ને કે એનો આખી ટ્યુટોરિયલનો જે આપણે કોન્ટેન્ટ હતું એ પછી I am part of that health spoken tutorial, and so far અમે લોકોએ લગભગ 50 જેટલા ઇંગ્લિશમાં બનાવ્યા છે, અને બધી જ ભાષાંતરોમાં અમે ટ્રાન્સલેટ કરી રહ્યા છે, અને ઇન્ક્લુડિંગ ટ્રાઇબલ લેંગ્વેજ ઓલ્સો, અને અમારો ગોલ છે કે લગભગ 100 જેટલા ટ્યુટોરિયલ અમે બનાવશું, અને this tutorial is on basically nutrition for the whole generation, not only for mother and child, but for adults, for adolescents, for every age group. So definitely તમે health spoken tutorial YouTube channel પર is completely free to watch, અને ગુજરાતીમાં પણ almost 20 ready છે, તો that will be very useful in Gujarat. So that's how I joined IIT Bombay. ધન્યવાદ. અમને આનંદ છે આપે આઈઆઈટી મુંબઈ જોઈન કર્યું, અને એના કારણે ધરમપુરથી માંડીને બનાસકાંઠા સુધી આપના જ્ઞાનનો લાભ ગુજરાતને પણ મળી રહ્યો છે. તો આપે જે કહ્યું એમાંથી હું જે સમજો, અને જે ગુજરાતી કુટુંબોએ સમજવા જેવું છે, એ NFHS 5ના તારણો પ્રમાણે 100માંથી 80 બચ્ચા એ કુપોષિત છે. જે રીતનું પોષણ એમને મળવું જોઈએ એ એમનામાં નથી. એટલે માત્ર ગરીબોમાં જ કુપોષણનો પ્રશ્ન છે એવું નથી. તો મારે આપને પૂછવું છે, અને એ લગભગ નાના કમર્શિયલ બ્રેક માટે આપણે રોકાઈશું, ત્યાર પછી હું આપની પાસે આવીશ. પણ મારો પ્રશ્ન એવો છે કે બાળક જન્મે ત્યાંથી તે 5 વર્ષ સુધી એ ઉછરતું હોય ત્યારે માતાઓએ શું કાળજી લેવી જોઈએ, અને માતા એને પોતાનું દૂધ આપે એના ફાયદા શું છે, અને એ માતાના દૂધ પર ઉછળતું બાળક
એને કઈ કઈ બાબતે પોતાની જાતને બચાવવામાં એ મદદરૂપ થાય છે, પણ એ આપણે ચર્ચા કરીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. આપ આ પ્રશ્ન એ દરમિયાનમાં વિચારી રાખી શકો છો. આઈ વિલ કમ બેક ટુ યુ આફ્ટર એ સ્મોલ કમર્શિયલ બ્રેક. આપણે રોકાઈશું દર્શક મિત્રો નાના કમર્શિયલ બ્રેક માટે, પણ એ પહેલા તમને કહી દઉં કે બાળકો કુપોષિત છે એ કોઈ ગરીબીની રેખા નીચે જીવતા વર્ગનો જ ઇજારો નથી. મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને એનાથી પણ ઊંચી આવકવાળા વર્ગમાં પણ 6 મહિનાથી 5 વર્ષ સુધીનું બાળક 80%, 100માંથી 80 કુપોષિત છે. અને જો કોઈ મકાનનો પાયો એ જ નબળો જો નખાય તો એના ઉપર ચણાનારી ઇમારત, એ ઇમારત કેટલી મજબૂત થઈ શકે તે વાત સમજવાની રહી. આપણે બાળક મોટું થાય પછી એની ચિંતા કરવાની વાત કરીએ એના કરતા જન્મ પહેલાથી એની ચિંતા કરવી જરૂરી છે, જેનો આપણે માર્ગદર્શન રૂપલબેન પાસેથી લઈશું. રોકાઈએ અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આ અત્યંત રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. રૂપલબેન, મેં આપને જે પ્રશ્ન પૂછ્યો હતો તે ફરી એકવાર દોહરાવી લઉં. કુપોષણના કારણે જન્મ બાળકનો થાય તે સાથે જ કેટલીક માતાઓ મૃત્યુના ખપ્પરમાં હોમાઈ જાય છે. જન્મેલા બાળકોમાંથી પણ જેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહીએ, બાળક 7 દિવસનું થાય તે પહેલા ખૂબ મોટા પ્રમાણમાં કુલ બાળકો મૃત્યુ પામે. ઇન્ફન્ટ એનો લગભગ 80% જેટલું મૃત્યુ પહેલાથી 7મા દિવસ સુધીમાં થતું હોય છે. તો આ ઘટના શું છે એક, અને એને રોકવા માટે શું કરવું જોઈએ? So 1 to 7 days neonatal mortality rate. It's not infant mortality rate. Infant mortality rate within 1 year. So neonatal mortality rate is basically, of course, pregnancy વખતે મધરે કેટલું ધ્યાન આપ્યું છે during her pregnancy. એટલે not only nutrition but also any aims and visits, એના IFA tablets, એના tetanusના tablet, અને એના what care she has taken. આખી જે એની એએનસીની જે વિઝિટ્સ છે બધી, એ આખી વિઝિટ્સ બધી મધરે she has gone or not. So that is really really important. અને બીજું શું હોય કે જ્યારે બચ્ચું સપોઝ મધર હેઝ નોટ ટેકિંગ કેર ઓફ હરસેલ્ફ, એટલે સે મધર એએનસી વિઝિટના જોઈન કરી હોય, ક્યાં તો એણે આઈએફના ટેબ્લેટ્સ બરોબર ટાઈમ પર ના લીધા હોય, એનું જે ખાવાનું છે તે બરોબર પ્રોટીન રિચ ખાવાનું ના ખાધું હોય કે આયર્ન રિચ ખાવાનું, જે આપણે લો તત્વ કહીએ, લો તત્વ ઓછું હોય એના બોડીમાં, તો આ જે બાળકો છે એ લોકોને શું કહેવાય, આપણે પ્રીમચ્યોર ડિલિવરી થવાના ચાન્સીસ બહુ હાઈ છે. ક્યાં તો પ્રીમચ્યોર ડિલિવરી, ક્યાં તો small for gestation age, we call it IUGR or SGA babies, low birth weight babies. તો જ્યારે લો બર્થ વેટ બેબીઝ પેદા થાય, ક્યાં તો બરોબર ન્યુટ્રિશન જો ના મળ્યું અને ટર્મ પણ બેબી પેદા થાય, સપોઝ 9 મહિને પેદા થયું પણ બચ્ચું એકદમ લાઇટ હોય. તમને ખબર છે કે ભારતમાં આ પણ બહુ પ્રોબ્લેમ છે કે બચ્ચા આ બોર્ન વેરી સ્મોલ, 2.5 કિલો, 2 કિલો 700 ગ્રામ. If you look at WHO growth chart, average birth weight in the whole world, આખા દુનિયામાં average birth weight for a girl child is about 3.2, 3.3 kilo, અને boy child is about 3.3, 3.4 kilo. તો 3.25 કિલોનું બચ્ચું જો પેદા થવું જોઈએ, આપણા ભારતમાં એવરેજ બચ્ચું 2 કિલો ને 700 ગ્રામનું હોય છે. તે રાઈટ ધેર તમારો બચ્ચો ઓલરેડી નાનું પેદા થઈ ગયું, રાઈટ? અને એ ટાઈમે જો બચ્ચાને આપણે એન્ડ ધોઝ સ્મોલ બચ્ચાસ, લાઈક એસ્પેશિયલી લેસ દેન 2.5 kg બચ્ચાસ હોય, દે હેવ અ વેરી હાઈ રિસ્ક. એ લોકોના રિસ્ક બહુ જ હાઈ હોય કે એ લોકોને ઇન્ફેક્શન થવાના રિસ્ક વધારે હોય, એ લોકોના શુગર ઓછા થવાના રિસ્ક વધારે હોય, એ લોકોને રેસ્પિરેટરી આપણે કહીએ ને
ને શ્વાસ ફૂલવાની એ લોકોની બીમારી વધારે હોય, તો એવા ઘણા બધા કારણો છે. આઈ વિલ નોટ ગો ટુ મચ ઇન ડિટેલ, આખું હોય તો મેડિસિનમાં હું જતી રહીશ. બટ એ જો તમે બાળકને બરોબર તમે હેલ્ધી કરશો પ્રેગ્નન્સી વખતે, તો તમારી ન્યુનેટલ મોર્ટાલિટી રેટ વિલ ગો ડાઉન. બીજું શું છે, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ ઘણી વાર એવું થાય કે મધર્સ ડિલિવર એટ હોમ. તો ત્યારે જ્યારે મધર્સ આર ડિલિવરિંગ એટ હોમ અને જ્યારે નિયોનેટલ રિસસિટેશન ના મળે બચ્ચાને, કેવી રીતના રિસસિટેશન અમે કહીએ, જ્યારે તરત બચ્ચું પેદા થાય ત્યારે બરોબર શ્વાસ લે છે કે નહીં, રૂએ છે કે નહીં, એને માટે તમને યુ નીડ સ્કિલ્ડ પર્સન ટુ બી અરાઉન્ડ. તો ઇન્સ્ટિટ્યુશન ડિલિવરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ ફોર ડોક્ટર્સ કે તરત વિટામિન કે ઇન્જેક્શન આપવાનું, બ્રેસ્ટ ક્રોલ આપણે કહીએ છીએ. તરત ને તરત જો બચ્ચું ઇઝ નોર્મલ, then તરત ને તરત તમે બચ્ચાને માને વળગાડો. એ સ્કિન ટુ સ્કિન ટચ આપણે કહીએ, ચામડીથી ચામડીનો ટચ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે બાળકને તરત જ માના છાતી પર તમે એને મૂકો અને એના જાતે ક્રોલ કરીને બાળક પોતાના જાતે માનું દૂધ લેશે. તો એ જે પહેલા કલાકમાં જે ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ આપણે કહીએ, અર્લી ઇનિશિએશન, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે છે, જે માનું જે ચીક આપણે કહીએ ને કોલોસ્ટ્રમ કહીએ, ઘણી બધી આપણી મિથ્યા હોય છે આપણા ભારત દેશમાં, એન્ડ ગુજરાતમાં આપણે ઇનફેક્ટ ગુજરાતમાં બહુ કામ કરું છું, અને એ લોકો કહે કે ના પહેલા 3 દિવસ દૂધ જ ના આવે ને ચલો ગાયનું દૂધ આપો ને ફોર્મ્યુલા આપો. તમને ખબર છે જ્યારે બચ્ચું બહાર નીકળે ત્યારે બચ્ચાને જે આપણે કહીએ ને એનો આંતરડીની લાઇનિંગ છે, એ આંતરડીની લાઇનિંગ ઇઝ રેડી ફોર માનું દૂધ. ઓકે, હવે માનું દૂધ ના મળ્યું અને ગાયનું દૂધ મળ્યું કે બીજા કોઈનું દૂધ મળ્યું, તો એમાં જે લાઇનિંગ છે બચ્ચાના આંતરડાની, એમાં એટલું બધું ઇન્ફ્લેમેશન થાય અને એટલા બધા પ્રોબ્લેમ થાય કે એ ખાલી ઇન્ફેક્શન વધારે નહીં થાય એવું નથી, જન્મ આખી લાઈફમાં બાળકને પ્રોબ્લેમ થાય. લાઈક બચ્ચા વિલ હેવ લોટ મોર એલર્જીના પ્રોબ્લેમ, દમાની બીમારી, ઘણા બધા પેલા ઓટોમ્યુન ડિઝીઝ છે એ પણ બધા થવાની શક્યતા છે. એટલે આ જે અડધા કલાકની અંદર મળવાનું દૂધ, જે 1 કલાકની અંદર અમે કહીએ છીએ કે તરત દૂધ આપો, માનું દૂધ આપો, જેવું માનું દૂધ મળશે, માના દૂધમાં એવા સરસ ગુડ કીટાણુઓ છે, વી કોલ ઇટ ગુડ માઇક્રોબાયોમ. તરત જ આપણે બચ્ચાનું જે આંતરડું છે એમાં તરત જ એવા ડિફેન્સ લેયર ચાલુ કરી દેશે કે બહારની કંઈ પણ વસ્તુ, જે બહારના જે ખરાબ કીટાણુ છે એ અંદર આવવા દેશે નહીં. એટલા માટે ઇન્ફેક્શન ના થાય એના માટે સૌથી પહેલા તમારે માનું દૂધ જેટલું બને એટલું તમે માનું દૂધ તરત જ આપો. અને ઘણા બધા એવા રિસર્ચ થયા છે કે જો માનું દૂધ તરત આપ્યું તો એ માને 48 કલાક પછી એ દૂધ સૌથી વધારે આવે છે. ઓકે, તો that is the importance of initiation of breastfeeding. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ છે ડોક્ટર માટે કે તમારે પણ ડોક્ટરને યાદ દેવડાવવાનું છે કે જે બચ્ચાને જે અમ્બિલિકલ કોર્ડ હોય, તો એવી પ્રથા છે કે તરત જ પેલો કોર્ડ જે છે તરત જ કાપી લે. તમે ડોક્ટરને કહો કે તમે તરત નહીં કાપતા, એને થોડું શાંતિથી એને પેલું પલ્સેશન ઓછું થાય, જ્યારે એના ધબકારા ઓછા થાય પેલા એના કોર્ડના, ત્યારે જ કાપે. ના, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે, કારણ કે આપણા છોકરાઓમાં અનિમિયાનો બહાર બહુ જ છે. જેમ તમે કીધું ડોક્ટર વ્યાસ, 80% બાળકોને અનિમિયા છે. વન ઓફ ધ રીઝન ઓફ અનિમિયા ઇઝ પ્રોબેબલી આ લોકો અમ્બિલિકલ કોર્ડ ત્યાં સુધી પલ્સેટ થતો બંધ ના થાય ત્યાં સુધી લોકો વેઇટ નથી કરતા ને તરત જ અમ્બિલિકલ કોર્ડ કાપી લે છે. જ્યારે અમ્બિલિકલ કોર્ડ તમે વેઇટ કરશો તો ઘણું બધું જે માનું લોહી છે એ બાળકમાં આવી જશે. એટલે એ જે એક્સ્ટ્રા જે લોહી જે છે આરબીસી ઓર આયર્ન ગેટ્સ આપણા લિવર જે છે કલેજી એમાં સ્ટોર થશે. So one thing if you can do is to basically really kind of have a delayed cord clamping અમે કહીએ છીએ. Okay, અને બીજું one more thing which is very important is your KMC, kangaroo mother care. કારણ કે હવે તો વિન્ટર આવે છે એટલે ઘણી વાર તમે જોશો કે ઠંડીમાં જો બાળકને તમે માની ત્વચા સાથે રાખશો, કાંગારૂ મધર કેમ કહે છે, જેમ કાંગારૂ રાખે છે બાળક પોતાના બચ્ચાને, તો એ બાળકને નોટ ઓનલી બચ્ચા વિલ ગેઇન સારું અમાઉન્ટ ઓફ વેઇટ, બટ દે વિલ ઓલ્સો હેવ લોટ મોર વોર્મ્થ અને એ લોકોનો ગ્રોથ વધારે સારો થશે. સો દેટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ વે ટુ બેઝિકલી ડિક્રીઝ યોર ઘણા બીજા બધા કોઝ છે, પણ ધીસ આર ધ મેઇન વન. જી, આઈ વિલ કમ બેક ટુ યુ લિટલ લેટર. થોડુંક દર્શક મિત્રો તમને સમજાવી દઉં. રૂપલબેને જે કહ્યું તે પ્રમાણે આપણા ત્યાં સરેરાશ બાળક જન્મે ત્યારે એનું વજન જે હોવું જોઈએ 3 કિલો ઉપર તે નથી હોતું. એ પહેલી તકલીફ છે. અને એ વજન એટલા માટે નથી હોતું
કે ગર્ભવતી માતા એ પોતે જ પોતાનો ખ્યાલ નથી રાખતી અને ક્યારેક એને જરૂરી પોષક દ્રવ્યો પણ એના કૌટુંબિક બેકગ્રાઉન્ડ કે આવકને કારણે નથી મળતા. ત્યાર પછીની બીજી વાત ખૂબ અગત્યની છે કે બાળક જન્મ્યું કે તરત જ એને 3 દિવસ સુધી ગાયના દૂધ પર રાખો અથવા અન્ય દૂધ પર રાખો, આ વાહિયાત વાત છે. માના દૂધ જેવું એનું રક્ષક બીજું કોઈ નથી. જો એ નહીં થાય તો જે બહારથી આપેલું દૂધ છે એના કારણે એના આંતરડાની અંદરની જે દિવાલો છે એને નુકસાન થશે ને આખી જિંદગી બાળકે શોષવું પડશે. આ વાત પણ બહુ જ અગત્યની છે. અને ત્રીજી વાત રૂપલબેને જે કહી તે એ છે કાંગારૂ કેર. એટલે કાંગારૂ તમે જોયું હશે તો એના બચ્ચાને કોથળીમાં જ રાખે, પોતાની સાથે ચિપકાયેલું રાખે. એમ માની સાથે બાળકને તમે ચિપકાવીને રાખો તો એ બાળકને એક હૂંફ પણ મળશે અને એના વિકાસમાં પણ વધારો થશે. ને ચોથી વાત ડોક્ટર મિત્રો માટે છે અને તમારે પણ જાણવી જોઈએ કે બાળક જન્મે તે પછી નાળ તરત ને તરત કાપી નાખવાની ઉતાવળ કરવા કરતા, કારણ કે આપણા ત્યાં બાળકો એનિમિક એટલે એમાં હિમોગ્લોબિન ઓછું હોય એ પ્રકારના હોય છે, તો એ જો નાળ કાપવાનું થોડુંક વખત પછી કરવામાં આવે તો એના થકી માના શરીરમાંથી રક્ત કણો અને બાકીના પોષક દ્રવ્યો બાળકના શરીરમાં દાખલ થાય છે અને એ સરવાળે લાભદાયક નીવડે છે. આટલી વસ્તુ સમજમાં રાખવી. માના દૂધ જેવું ઉત્તમ એન્ટીબાયોટિક કેર વાળું દૂધ બાળકને બીજું એકેય નથી. તમે શીશીથી દૂધ આપો છો તો એ શીશીમાં પણ જો બરાબર ન ધોવાય તો એનું પ્રદૂષણ થવાનું ને એના કારણે ડાયરિયા કે બીજા બધા પ્રશ્નો થવાનું જોખમ ઊભું રહે છે. માટે સર્વોત્તમ બાળક માટે ખોરાક જો કોઈ હોય તો એ માનું દૂધ છે. તો રૂપલબેન, મારે આપને પૂછવું છે કે આજકાલની આધુનિક માતાઓ જરા વધારે પડતી ફિગર કોન્શિયસ હોય છે, એટલે બાળકને પોતાના દૂધ પર ઉછેરવાના બદલે બહારના પ્રયોગો કરવાનું એમને વધારે યોગ્ય લાગે છે. એમના માટે શું સલાહ છે આપની? એકચ્યુઅલી તમે રિસર્ચ જો તમે જોશો તો જે મધર પોતાનું દૂધ પીવડાવે છે એનું BMI જે આપણે કહીએ બોડી માસ ઇન્ડેક્સ એ ઓછું હોય છે. તો those mothers are less obese because શું થાય કે જ્યારે આપણે દૂધ પીવડાવે ત્યારે આપણી કેલરીઝ બહુ જ વપરાય. તો ઇનફેક્ટ those mother એ લોકોનું વજન તરત જ આમ વિધિન 5-6 months એટલું સરસ પરફેક્ટ થઈ જાય છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું શું છે કે માં જો પોતાનું દૂધ પીવડાવશે તો એક તો એને બ્રેસ્ટ કેન્સરના ચાન્સ ઓછા છે. જેટલા વર્ષ વધારે પીવડાવશે એટલા એના બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ ઓછા થશે. બીજું એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હાર્ટ એટેક. તો રિસર્ચ એવું થયું છે કે બેઝિકલી મધર જો પોતાનું દૂધ પીવડાવે તો એને હાર્ટ એટેક આવવાના ચાન્સ પણ આગળ જઈને ઓછા છે. એટલે નોટ ઓનલી હાર્ટ એટેક, ઓવરિયન કેન્સર, આપણે જો ઓવરીઝ છે એનું પણ કેન્સર ના ચાન્સીસ ઓછા છે. એટલે મધરને પણ એટલા બધા ફાયદા છે. બીજો એક ફાયદો છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. તો ઘણા બધા એવા રિસર્ચ થયા છે કે જે મધર પોતાનું દૂધ પીવડાવે બીકોઝ ઓફ ધેટ બોન્ડિંગ અને જે પણ કહીએ આપણે એનાથી એને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના ચાન્સીસ થવાના પણ ઓછા છે. બીકોઝ મધર ફીલ સો કોન્ફિડન્ટ અને ધેટ બોન્ડિંગ જે આપણે કહીએ ને બોન્ડિંગ હોય ત્યારે ઓક્સિટોસિન હોર્મોન કહીએ છીએ, આપણે લવ હોર્મોન કહીએ છીએ, તે લવ હોર્મોન એકદમ વધે છે. જ્યારે તમારામાં લવ હોર્મોન વધશે તો એને ડિપ્રેશન કે એન્ઝાયટી કે એ બધું થવાના એના ચાન્સ ઓછા છે. તો એટલા બધા ફાયદા છે. હું તમને શું કહું, આપણે ફાયદાના જ 1 કલાક આપણે બોલી શકીએ. બટ આમ જસ્ટ ગોઈંગ ટુ આપને નથી લાગતું કે મહદઅંશે વધારે ભણેલા વધારે ગેરમાર્ગે દોરાયેલા હોય છે? કારણ કે પણ હું ડોક્ટર વ્યાસ, હું તમને કહું કે હું અમેરિકામાં પણ હજુ કામ કરું છું. 3 મહિના હું ત્યાં અમેરિકામાં કામ કરું છું. ત્યાંની જે મધર્સ છે દે હેવ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. તો હવે ત્યાંની હોસ્પિટલ પણ હવે ફોર્મ્યુલા કંપની વાળાના રેપ્રેઝેન્ટેટિવને આવવા નથી દેતા. ત્યાં અમેરિકામાં અમારે વી હેવ BHFI આપણે અમે સર્ટિફિકેશન જે મારી હોસ્પિટલમાં છે, તો અમે લોકો કોઈને પણ એન્ટરટેન નથી કરવા દેતા કે જે માને કે ના તારું દૂધ નથી આવતું બરોબર, લે હવે આ ફોર્મ્યુલા. અને અનફોર્ચ્યુનેટલી એ બધું જે વેસ્ટર્ન કલ્ચર જે પહેલાનું હતું એ બધું આપણે ઇન્ડિયામાં આવી રહ્યું છે. એટલે આઈ એમ હોપિંગ કે આપણે ઇન્ડિયન મધર્સ થોડું સમજે અને આ બધી ફોર્મ્યુલા માર્કેટિંગ કંપનીઝને દે ડોન્ટ ટેક ઓવર. દર્શક મિત્રો, બેનનું જે કહેવું છે તે સમજવા જેવું છે. આપણે અત્યારે જે રસ્તે જઈ રહ્યા છીએ એ રસ્તેથી અમેરિકા જેવા વિકસિત દેશો પાછા વળી ગયા છે.
બાળકને જન્મ બાદ માતાનું દૂધ આપવાથી બાળકને એકલાને જ ફાયદો થાય છે એવું નથી. માતાને એના જે હોર્મોન્સ પેદા થવા જોઈએ, જરવા જોઈએ, એના કારણે એને પોસ્ટપાર્ટમ એટલે બાળક જન્મ્યા પછી જે ક્યારેક ડિપ્રેશન આવે એ ડિપ્રેશન નથી આવતું. અને બાળક સાથેનું એનું એક સ્નેહનો તંતુ બંધાય છે. અને ઘણીવાર એટલે જ કહેવાય છે કે તારી માનું દૂધ દાવ્યો હોય તો આવી જા મેદાનમાં, જોઈએ આપણે શું કરીશું. એ માનું બાળક સાથેનું બોન્ડિંગ બંધાય છે. બેન જે પોતાના બાળકને પોતાના દૂધ ઉપર ઉછેરે છે એને સ્તન કેન્સર થવાની શક્યતાઓ નહિવત છે. અને ઓવરાઇન કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર થવા સામે પણ લગભગ રક્ષણ મળે છે. હૃદય રોગ એટલે હાર્ટ એટેક સામે પણ રક્ષણ મળે છે. આ માત્ર ફિગર જાળવવાની લાઈમાં આ બધા જ જોખમો આપણે ખરીદવા એના કરતા બાળક પોતાના દૂધ પર ઉછરે તો એ પણ ઓછું માંદવું પડશે. એને પણ તમારે ડોક્ટરના ત્યાં લઈ જઈને ડાયરિયા થઈ ગયા હોય તો ડિહાઇડ્રેશન ન થાય માટે ડ્રીપ નહીં ચડાવવી પડે. આ ફાયદાઓ છે. આપણે જાહેરાતો જોઈને, જાહેરાતમાં ડબ્બા ઉપર સરસ મજાનું ગલગોટા જેવું બાળક દેખાય એટલે આપણું બાળક એવું ગલગોટા જેવું થઈ જાય. પણ આપણું બાળક ગલગોટા જેવું જો બહારના ખોરાકના કારણે થશે તો એ ઓબેસિટી છે, જાડિયા પાડિયાપણું છે, એ આરોગ્ય નથી. તેટલી આપણને સમજ પડવી જોઈએ. રૂપલબેન, આપણે વાત કરીએ છીએ કુપોષણની, તો આપણને લોકોને આ પોષક ખોરાક છે ને કેવો, અને શું ખાવું જોઈએ બધાએ સામાન્ય રીતે, બાળકોને શું ખવડાવવું જોઈએ? ઓકે, તો પહેલા હું બાળકોની વાત કરું અને પછી થોડું અડલ્ટની વાત કરું. તો સૌથી પહેલા તો બે પ્રકારના પોષક તત્વો છે, પ્રકાર 1 અને પ્રકાર 2. તો હું જરા પ્રકાર 2 પર પહેલા બોલું. પ્રકાર 2 ના જે પોષક તત્વો છે એ બાળકનું એના માંસ બનાવે, મસલ બનાવે, એને લાંબો કરે, એટલે એના હાડકાને લાંબા કરે. એટલે જે આપણે કહીએ ને ઊંચાઈ છે, વજન છે, એનું મસલ માસ છે, ફોર ધેટ તમને ટાઈપ 2 પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ જોઈએ, પોષક તત્વો જોઈએ. એમાં કયા કયા પોષક તત્વો આવે? પ્રોટીન છે, સારી ચરબી છે, ઝિંક છે, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, આ બધા જે છે, સોડિયમ, આ બધા છે ધેટ ઇઝ રિક્વાયર્ડ ફોર બચ્ચાના હાઇટ અને વેઇટ, રાઈટ? હવે આ જે છે, આ જે ન્યુટ્રિયન્ટ છે, બધા પોષક તત્વો, એ દરેકે દરેક આપણી જે પેશીઓ જે હોય ને આપણા બોડીમાં, અમે લોકો સેલ્સ કહીએ, તો દરેકે દરેક સેલ્સમાં આ બધા ન્યુટ્રિયન્ટની જરૂરત છે. અને આ જે ન્યુટ્રિયન્ટ છે એનો બોડીમાં સ્ટોર નથી. તો જો સપોઝ બચ્ચાને ખાવામાં નહીં મળે આ બધા પ્રોટીન અને જે મેં તમને ન્યુટ્રિયન્ટ કીધા, તો બાળકના મસલમાંથી બાળક ખેંચશે. તો થશે શું કે બાળકના મસલ્સ બધા પીગળવા માંડશે. અને આ બધા જે ન્યુટ્રિયન્ટ છે બહુ જ જરૂરી છે સેલમાં, એ લોકોને રોજ જોઈએ જીવવા માટે, શ્વાસ લેવા માટે, એક્ટિવિટી માટે આ બધા ન્યુટ્રિયન્ટ જોઈએ. તો એના માંસમાંથી આવશે, એટલે બચ્ચું પોતાનું માંસ ખાવાનું ચાલુ કરશે. એટલા માટે આપણે કહીએ છીએ કે આ બચ્ચું વેસ્ટેડ છે એટલે હાઈટ પ્રમાણે વજન ઓછું છે. એનો મતલબ એમ કે બેઝિકલી બચ્ચાએ પોતાનું માંસ ખાધું છે, એટલે એને પ્રોટીન નથી મળ્યું, કે એને મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ નથી મળ્યું, અને એ બધું એને ક્યાંથી મળ્યું છે? પોતાના માંસમાંથી મળ્યું છે, રાઈટ? તો એ થયું આપણે ટાઈપ 2. નાઉ આ ટાઈપ 2 માઇક્રોન્યુટ્રિયન્ટ મધરને પણ ખાવા બહુ જરૂરી છે. પ્રોટીન, ઇનફેક્ટ પ્રોટીન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. અને ધ રીઝન બાળકો આપણે એટલા નાના પેદા થાય છે બિકોઝ આપણા ખાવામાં પ્રોટીનની માત્રા બહુ ઓછી છે. તો પ્રોટીનની માત્રા હું પછી તમને કહીશ એમાં પ્રોટીન મળશે. અને પછી બીજા જે છે તે પ્રકાર 1. ના પ્રકાર 1 છે, those nutrients are required, પોષક તત્વો એ તમારે સ્પેસિફિક તમારી જે બોડી ફંક્શન હોય ને એને માટે તમને રિક્વાયર્ડ છે. લાઈક ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ. તો કેલ્શિયમ આપણે યાદ કરીએ તો આપણે તરત યાદ આવે, હા, મારા હાડકા, બોન્સ એન્ડ ઓલ્સો. બેઝિકલી આ જે ન્યુટ્રિયન્ટ્સ છે બધા એ સ્પેસિફિક ઓર્ગન માટે કામ આવે છે, સ્પેસિફિક મેટાબોલિક ફંક્શન માટે કામ આવે છે. બીજું છે આયર્ન. આયર્ન છે, બધા વિટામિન્સ છે, વિટામિન A, B, C, D. તમે જોશો કે તમને જ્યારે એ ન્યુટ્રિયન્ટ ઓછા હશે તો તરત જ તમને ચિહ્નો ખબર પડશે.
લાઈક આયર્ન ઓછું હશે તો તમને તો ખબર પડશે કે બચ્ચું તો એકદમ પેલ છે, કેલ્શિયમ ઓછું હશે તો હાડકા વળી જશે, રાઈટ. પછી વિટામિન ડી ઓછું હશે તો હાડકા વળી જશે, સી હશે તો દાંતમાં પેડામાં લોહી આવશે. તો આ બધા જે ન્યુટ્રિયન્ટ છે પ્રકાર 1, અને પ્રકાર 1 ફોર્ચ્યુનેટલી ઘણા બધા પ્રકાર 1 ના સ્ટોરેજ છે, એટલે લિવરમાં સ્ટોર થાય, બોનમાં સ્ટોર થાય. તો જ્યારે જે બચ્ચાને રોજ ખાવામાં આ પ્રકાર 1 ના માઇક્રોન્યુટ્રિયન્ટ ના મળે તો એ સ્ટોરેજમાંથી એ ખેંચશે, અને જ્યારે સ્ટોરેજ એનું પતી જશે ત્યારે બચ્ચાના ચિહ્નો દેખાવા માંડશે, રાઈટ. તો બાળકને બંને ટાઈપ 1 અને ટાઈપ 2 બંનેની જરૂર છે. તમારે એને હાઈટ અને વજન વધારવું હોય તો એને ટાઈપ 2 વાળું ખાવાનું આપ્યો, પ્રકાર 2 વાળા ખાવાનું આપો. અને જો એને અનિમિયા ના થાય, એના બોન્સ એકદમ સ્ટ્રોંગ રહે, એને ઇન્ફેક્શન ના થાય, એવું જો તમારે એને રાખવું હોય તો એને પ્રકાર 1 ના. બીજા કયા કયા પ્રકાર 1 છે? કેલ્શિયમ છે, આયોડિન છે, ફ્લોરિન છે. ધીસ આર ઓલ બેઝિકલી પ્રકાર 1 ના માઇક્રોન્યુટ્રિયન્ટ. અને ધીસ ઇઝ સેમ ફોર ઇવન ફોર અડલ્ટ્સ, ફોર પ્રેગ્નેન્ટ મધર્સ, સો આ પ્રકાર 1 અને પ્રકાર 2 ના મહત્વને જાણવાનું બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રૂપલબેન, આપે એક ડોક્ટરની ટર્મ્સમાં બધી વાત કરી. મારે બહુ સરળ ભાષામાં આપની પાસેથી જાણવું છે કે સગર્ભા બેનને શું ખવડાવવું જોઈએ, એને શું ખાવું જોઈએ ખોરાકમાં, અને બાળક ઉછરતું હોય ત્યારે, એટલે 6 મહિનાથી 5 વર્ષ સુધીનું થાય ત્યાં સુધીમાં એને શું ખવડાવવું જોઈએ. અમુક વસ્તુઓ એના ખોરાકમાં આપવી જ જોઈએ જે સામાન્યતઃ ઉપલબ્ધ હોય, બહુ અમીરો માટેનો ખોરાક ના હોય, એવી કઈ વસ્તુઓ? હા, તો પ્રેગ્નન્ટ મધરની વાત કરું તો સૌથી પહેલા તો હું ભાર આપીશ પ્રોટીન ઉપર. ઓકે, તો આપણા ખાવામાં પ્રોટીન શેમાંથી મળે? આપણે ગુજરાતી એટલે લેટ મી સ્ટાર્ટ વિથ વેજીટેરિયન ડાયટ ફર્સ્ટ. વેજીટેરિયનમાં પ્રોટીન યુક્ત ખાવાનું એટલે આપણા કઠોળ. ઓકે, ના કઠોળમાં પણ ફણગાવેલા કઠોળ અને બાફેલા, ફણગાવેલા અને રાંધેલા. તમે કાચા કઠોળ પ્લીઝ તમે ખાતા નહીં, બીકોઝ કઠોળો અને જે છે એમાં અમુક એન્ટી ન્યુટ્રિયન્ટ્સ છે, એવા અમુક જાતના એમાં તત્વો છે જે ઘણા બધા જે ખનીજો છે એને શોષણ કરતા રોકે છે. તો એને એ જે આપણા છે બધા જે તત્વો એ કાઢવા પડશે. એ ખરાબ તત્વો છે, રાઈટ. તો એ ખરાબ તત્વો કેવી રીતના આપણે કાઢશું? સૌથી પહેલા તો આપણે કઠોળોને પલાળશું, રાઈટ. પછી એને 10-12 કલાક પછી એને ફણગાવશું, રાઈટ. અને પછી એને રાંધશું અને પછી એને ખાવાના. તો કઠોળમાં સૌથી વધારે પ્રોટીન આપણને મળશે. બીજું આપણું છે તમારું દૂધ, દહીં. ગુજરાત તો તમારું કેટલું બધું ઇટ્સ અમૂલ છે, ડેરીના, તમારી બનાસ ડેરી છે, બધી ડેરી. તો તમે પ્લીઝ તમારા ઘરે ગાયો હોય તો તમે તમારા પ્રેગ્નન્ટ મધરને દૂધ પીવડાવો ગાયનું, કાં તો ભેંસનું. અને એની જે આપણે કહીએ ને એની ચરબી છે, એનું ઘી છે, માખણ છે, એ બધી સારી ચરબી છે. આ બચ્ચાનું જે ભેજું બનેલું છે ને એ આખું પેલી માખણમાં જે ચરબી હોય ને એનાથી બનેલું છે, સેચ્યુરેટેડ ફેટ કહીએ અમે લોકો. તો પ્લીઝ માને ઘી, માખણ બધું ખવડાવો તમે, દૂધ ખવડાવો, દહીં ખવડાવો એને. પનીર, જો પનીર બનાવી શકો તો પનીર, માવો બનાવો તો માવો. બહુ તમે વધારે પડતું કાર્બોહાઈડ્રેટ ખાવાનું નહીં આપતા. બને એટલું પ્રોટીન વધારે આપો અને સારી ચરબી આપો. બીજા છે આપણે વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સ તમારી પાસે તો કેટલા બધા ત્યાં સરસ બધી ખેતી થાય છે ત્યાં. તો ગ્રીન લીફી વેજીટેબલ, આપણે કે લીલા શાકભાજીઓ છે, બીજા સફેદ શાકભાજીઓ છે, એટલે પીળા રંગના છે આપણા, કેસરી રંગના શાકભાજી. તો અલગ અલગ જાતના શાકભાજીઓ આપવાના છે. અને બીજું હું તમને આઈ ફીલ વેરી સ્ટ્રોંગલી કે તમારે ત્યાં છે ને મગફળીનો પાક બહુ થાય છે, શિંગદાણા, રાઈટ. અને બીજું છે તમારો પાક છે તલનો. તો આપણે જે બીજડા છે અને જે શિંગદાણા છે એ તમારે રોજ શેકીને તમારા ખાવામાં કે શાકમાં કે એમાં કે કઈમાં પણ, ખીચડીમાં તમારે શિંગદાણા અને તલ અને બીજા બીજડા છે, ભોપલાના બીજડા છે કે સૂર્યમુખીના બીજડા છે, પ્લીઝ તમે બીજડા ખાઓ કે એમાં એટલું પ્રોટીન છે, શિંગદાણામાં પ્રોટીન છે. અને તો એવી રીતના બેઝિકલી તમારે પ્રોટીન અને ગુડ બધા તમારા વાઇટામિન્સ અને મિનરલ્સ વાળું ખાવાનું તમારે ખાવાનું છે. અનાજમાં હું તમને કહું, અનાજમાં સૌથી વધારે સારામાં સારું તમારી જવાર, બાજરી, અમુક ધાન્ય આપણે કહીએ, કોદરી છે, સામો છે, બંટી છે. આ બધા જે તમારા અનાજ છે, ધાન્ય છે, એમાં એટલું બધું તમને પ્રોટીન મળશે, એટલું ફાઈબર છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. તો હવે તમે રાઈસ એટલે ચોખા
અને ઘઉં હવે થોડું ઓછું કરો, રાઈટ? કારણ કે એમાં તમને ખાલી વધારે પડતો સ્ટાર્ચ મળશે. અને બીજું શું છે કે ઘઉંમાં આજકાલ ગ્લાયફોસેટ કરીને પેસ્ટિસાઇડ આવે છે, બહુ જ નખાય છે, રાઈટ? તો તમે એ પેસ્ટિસાઇડ વાળું ખાશો તો બાળકને પણ પ્રોબ્લેમ થશે અને તમને પણ પ્રોબ્લેમ થશે, બીકોઝ આ બહુ સ્ટ્રોંગ કેમિકલ્સ છે બધા. એટલે યુ જસ્ટ બેસિકલી જસ્ટ ફોકસ ઓન મેં તમને કીધા ધાન્ય અને તમારા કઠોળો. દાળ પણ ઇઝ ગુડ, પણ કઠોળમાં તમને વધારે પ્રોટીન મળશે અને ફાઈબર મળશે, તો દાળ ઇઝ ગુડ ટુ. જી અને અલગ અલગ ખાવાનું ખાવું, અને સેમ થિંગ ફોર બચ્ચા, સેમ થિંગ. બેન અને જો તમે નોન એક વેજીટેરિયન, રોપલબેન એક જ મિનિટ આપને રોકવા માંગીશ. હું થોડુંક આપે જે કંઈ કહ્યું એનો સાર કહી દઉં સરળ ભાષામાં. દર્શક મિત્રો, રોપલબેને જે કહ્યું એમાં એક વસ્તુ એ છે કે કઠોળ ફણગાવીને ખાવા, પણ કાચા નહીં. એને પલાળો, બાફો, એને ફણગાવો, પછી રાંધો અને ખાઓ. બીજું પ્રોટીન વધારે લેવું. પ્રોટીન શેમાંથી મળે? તો આપણે ગુજરાતીઓ તો ગુજરાતી ખોરાક જ ખાઈએ છીએ, લગભગ વેજીટેરિયન છીએ. તો તમને વટાણાથી માંડીને જે કંઈ બીજા સિંગદાણા, વટાણા, એ બધા જે ખોરાક છે એમાંથી તમને કોદરી છે કે જુવાર છે, બાજરી છે, એવા ધાનમાંથી તમને પ્રોટીન મળે, ફાઈબર મળે, અને સાથોસાથ ચરબી એટલે દૂધ અને ઘી એ પણ ખાવાની તમારે જરૂરિયાત હોય સગર્ભા બહેનોને. અને સાથોસાથ લીફી વેજીટેબલ, જે ખાસ રૂપલબેને કહ્યું એટલા માટે કે લોહ તત્વની ઉણપ ન ઊભી થાય, અને જરૂર લાગે તો ડૉક્ટર તમને કહેતો લોહ તત્વની ગોળીઓ પણ લેવી હિતાવહ રહેશે. આટલું સગર્ભા અવસ્થામાં જો કરો તમે, તો બાળક તમારું જે 3 કિલોથી વધારે વજનનું હોવું જોઈએ તે તમે બાળક માટેની તૈયારી કરી છે. એટલું જ નહીં, પણ તમે પોતે પણ સુવાવડને વ્યવસ્થિત રીતે પસાર કરી શકો એ માટેની તૈયારી તમે કરી છે, એમ માનીને ચાલવાનું. હવે રૂપલબેન, આપણે આવીએ બાળકો ઉપર. આપણી પાસે સમય 5 મિનિટ જ છે. મને લાગે છે કે આપના સાથે એક કાર્યક્રમથી તો પત્તો નહીં ખાય, આપણે વળી પાછી ચર્ચા કરીશું. પણ 5 મિનિટમાં આ બાળક જે ઉછળતું એ 6 મહિનાથી 5 વર્ષ સુધીનું છે, એને શું ખવડાવવું? આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ ની ચર્ચા કે કેલ્શિયમ, પોટેશિયમ ને બધું ભૂલી જઈએ. શું ખવડાવવું, શું એને ખોરાક આપવો? સો હું એક બીજી વસ્તુ તમને કહેવાનું ભૂલી ગઈ કે જ્યારે આપણે લીલા શાકભાજી કે કંઈ પણ ખાતા હોય તો એની સાથે વિટામિન સી ખાવું બહુ જરૂરી છે. તો બધા ફ્રૂટ છે ખાટા, લીંબુ, એ બધું તમે નાખવાનું ભૂલતા નહીં, કારણ કે એનાથી તમને આયર્ન તમારું શોષણ થશે. અચ્છા, બીજું હવે બાળકોને તો 6 મહિના સુધી ફક્ત માનું દૂધ આપવાનું છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ટેકનિક છે અમે લોકોએ, જે સ્પેશિયલ ટેકનિક અમે લોકોએ શોધી છે, ક્રોસ ક્રેઝલ રોલના 45 પોઈન્ટ છે, તે તમે હેલ્થ સ્પોકન ટ્યુટોરિયલમાં જોઈ શકો છો. કારણ કે આપણું ધ્યેય શું હોવું જોઈએ કે દરેક બાળક લગભગ 6 મહિને 8 કિલોનું હોવું જોઈએ. ઓકે, આપણો એ ધ્યેય રાખીએ આપણે કે 7.5-8 કિલોનું થઈ જશે બચ્ચું, એટલે એની હાઈટ પણ બરોબર રહેશે અને એનું વજન પણ બરોબર રહેશે, રાઈટ? હવે 6 મહિને તમારે જેવું 6 મહિનો પૂરો થાય, એટલે જેવો 7મો મહિનો ચાલુ થાય, ત્યારે તમારે બેઝિકલી ઘટ્ટ ખોરાક આપવાનો છે, પતલો નહીં આપતા. કારણ કે આપણને એવી મિથ્યા છે કે પાણી વાળું ભાતનું પાણી અને દાળનું પાણી, આપણે પાણીથી ચાલુ કરીએ. તમે જેટલું પાણી વાળું આપશો એટલું બાળકનું વજન વધશે નહીં. તમારે એકદમ આપણે કહીએ ને લચકો દાળ કહીએ, લચકો દાળ એટલું, અને તમે જયારે ચમચીમાંથી નીચે પાડો તો નીચે ના પડવું જોઈએ, બિલકુલ થોડું ધીરે ધીરે પડવું જોઈએ. એવી રીતના આપણે જયારે પૂરણપોળી ખાતા હોય ને આપણે જોઈએ ને કે કેટલું ઘટ્ટ છે, એટલું ઘટ્ટ હોવું જોઈએ. અને એની સાથે સાથે તમે એની અંદર શિંગદાણાનો પાવડર ઉમેરી શકો. એનામાં કઠોળનો પાવડર તમે બનાવ્યો છે, એને ફણગાવીને કેવી તમે બનાવ્યો છે એના પણ સરસ રેસીપીના વિડીયોઝ છે. અલગ અલગ કઠોળના પેજ બનાવી શકો, શાકભાજીઓની બધી પેજ બનાવી શકો. એની અંદર થોડો તમે એપલ નાખી શકો કે પે નાખી શકો કે એવું કંઈ, પણ બેઝિકલી અલગ અલગ જાતની તમે જેટલી અલગ અલગ જાતનું બચ્ચાને ખાવાનું આપશો એટલું એ બચ્ચું. રોપાલબેન, આપણે સમયની મર્યાદામાં ક્લોઝિંગ કરતા પહેલા એક નાનો પ્રશ્ન આપને બહુ ટૂંકાણમાં આપ જવાબ આપો એ રીતે પૂછવો છે. ઘણી બધી માતાઓની ચિંતા એ છે કે મારું બાળક ખાતું નથી, એટલે એને ખવડાવવા માટે કાં તો વિડીયો ગેમ દેખાડીને કાં તો ટીવી સામે બેસાડીને એને ખવડાવે છે. શું સલાહ છે આપની? એમાં શું થશે
થશે કે બાળક ઓબીસ થઈ જશે. આપણે જો એને ઓબીસ ના કરવું હોય, આપણે એને બિલકુલ જ્યારે તમે એને ખવડાવતા હો તો ત્યારે તમારી પાસે કોઈ બુક હોય, કંઈક ચોપડી હોય, તો તમે એને વાર્તા કહો, તમે એની સાથે કોન્વર્સેશન કરો, એના આંખમાં જોઈને એની સાથે બોલો. તમે જે એવી રીતના કરશો તો બાળકને ખાવાની મજા પણ આવશે, તમારી સાથે એનું ઇન્ટરેક્શન પણ વધશે અને એ બાળક બોલતું જલ્દી થશે, રાઈટ? અને આ જે તમે વિડીયો જુઓ છો કે ટીવી જુઓ છો, એના જે કિરણો આવે છે એલઈડી લાઇટના, એ કિરણો બાળકના આંખ માટે સારા નથી. અમે લોકોએ ઘણી બધી જગ્યાએ રિસર્ચ કરી છે કે there is something called attention deficit hyperactive disease, તો એમાં શું થાય કે બાળકને જે અટેન્શન જે રહેવું જોઈએ એ અટેન્શન ઓછું થઈ જશે અને બાળક પછી ભણવામાં પણ કાચું રહેશે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બાળકને આ કોઈ પણ સ્ક્રીનથી એને આટલા નાના બાળકોને એક્સપોઝ ના કરો. એની સાથે વાત કરો, એને બધી તમે એને બધી સ્ટોરીઓ સંભળાવો, તમે એને બુક્સ દેખાડો, બટ ડેફિનેટલી ટીવી સામે બિલકુલ એને દેખાડતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, સમય ઓછો પડ્યો. હજુ તો આપની પાસે તો આખો જ્ઞાનનો સાગર છે. ફરી પાછા દર્શક મિત્રોને એનો લાભ આપીશું. પણ દર્શક મિત્રો, ખાસ કરીને બહેનો આ જોતા હોય તો જેમના બાળકો નાના છે, ડૉક્ટર રૂપલબેનનું કહેવું છે એમને ટીવી સામે કે વિડીયો ગેમ સામે બેસાડીને ખવાડશો નહીં. એમની આંખોને નુકસાન થશે અને અટેન્શન ગેટિંગ એટલે ભણતી વખતે જે ગ્રાહ્ય શક્તિ જોઈએ એમની ગ્રહણ કરવાની, એને પણ નુકસાન થશે. બાળક જાડિયું પાડિયું થઈ જશે, રોલીપોલી થઈ જશે ઓબીસ એટલે આ ખ્યાલ રાખજો. તમે વાત કહો, એને રમાડો, વાત કરતા જાઓ, એની આંખમાં આંખ મેળવીને વાત કરો, જલ્દી બોલતા પણ શીખશે. પણ ટીવી કે વિડીયો ગેમ સામે બાળકને બેસાડીને અથવા તો બાળકના હાથમાં ટીવી કે વિડીયો ગેમ સોંપી દઈને મહેરબાની કરીને એને મોટા થવાની ટેવ પાડશો નહીં. દર્શકો, આટલે અટકીશું. આજે સમયની મર્યાદા છે. ફરી આપણે એકાદ વખત આ કાર્યક્રમને આગળ વધારીશું, જેમાં પોષક આહાર એટલે શું મોટાઓ માટે પણ અને બાળકો માટે પણ. કારણ કે ઘરમાં મોટા ખાતા હશે જોઈને જ બાળક ખાતા શીખવાનું છે. એટલે રૂપલબેનને સમય હશે તો આપણે બીજી એકવાર આ વિષય વિશે ચર્ચા કરીશું. આજે અહીં સમાપન કરીએ છીએ. રૂપલબેન, ખૂબ ખૂબ આભાર આપનો. આપે સમય આપીને અમારી સાથે જોડાવા માટે સંમતિ આપી. અને દર્શક મિત્રો, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. ધન્યવાદ. શુભરાત્રી.